કરો લે, કરો કરો જલ્દી, ખેંચો લે બધા, ખેંચો ખેંચો. ગાડી દબાઈ પણ કાચ નહીં ખેંચો. થોડી જગ્યા તો દેખાય. સહેજ જ થાય. હા બોલ. ખેંચો લે, ખેંચો ખેંચો. નંબર મોકલ્યો. નમસ્કાર દોસ્તો, તમે ક્યાંક બહાર નીકળ્યા હોય અને અચાનક તમારી ગાડી લોક થઈ જાય, તમારી ચાવી અંદર રહી ગઈ હોય, ગાડીનું બ્રેકડાઉન થઈ ગયું હોય, તો આવી મુશ્કેલ પરિસ્થિતિમાં તમે શું કરો એ સંપૂર્ણ માહિતી આજના આપણા આ વિડીયોમાં જોઈશું. એકચ્યુઅલી આજે અમે અહીંયા બધા ભાઈઓ બેનના મેરેજમાં આવ્યા હતા અને અમારા એક કઝિન બ્રધર છે, એમની ચાવી ડિક્કીની અંદર રહી ગઈ છે. તો અમે હવે કેવી રીતે બહાર નીકાળીએ છીએ એ તમે આજના સંપૂર્ણ વ્લોગમાં જોજો. સૌ પ્રથમ તો આપણે આપણો દેશી જુગાડ જ લગાડવાનો પ્રયત્ન કર્યો હતો, જે તમે વિડીયોમાં શરૂઆતમાં જોયું હશે. સેલો ટેપ લગાવીને અમે કાચ ઉતારવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ સહેજ પણ કાચ નીચે ઉતરતો નહોતો. ત્યારબાદ આપણે ફૂટપટ્ટીની ઠેસી લગાવીને પણ કાચ ઉતારવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ આજકાલની અદ્યતન ટેકનોલોજીવાળી ગાડીઓ એ દેશી જુગાડ લાગતો નથી. ત્યારે એક મિકેનિકલને જ બોલાવવામાં આવે છે અને અહીંયા મિકેનિક કામ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. જે તદ્દન અદ્યતન ટેકનોલોજીની મદદથી આપણને કાચ ઉતારી આપશે અને આપણી ગાડીને સહેજ પણ નુકસાન થવાનું નથી. સૌપ્રથમ તો એમને વ્હીલ ખોલ્યું છે અને વ્હીલ ખોલ્યા બાદ અહીંયા વાયરિંગ જતું હોય છે, જે આજે સૌ પ્રથમ વાર ખુલશે. સામાન્ય રીતે આપણે ગાડીને સર્વિસ તો કરાવતા હોઈએ છીએ, પરંતુ આ પાર્ટની ક્યારેય સર્વિસ થતી નથી અને એ આજે થઈ રહી છે, તમે જોઈ શકો છો. અહીંયા સામે તમે જુઓ કેટલો કાદવ લાગી ગયો છે. ઓહો હો હો હો. આ જગ્યા તો ક્યારે સાફ થઈ ના હોય. આ જગ્યાની અંદર અલગ અલગ વાયરિંગ કરેલા હોય છે અને એની અંદર આપણને કાચ ઉતારવાનું એક સિસ્ટમ મૂકેલી હોય છે. તો એની અંદર આપણે એક્સટર્નલી 12 વોલ્ટની બેટરીના મદદથી પાવર આપીને કાચ ઉતારવાનો પ્રયત્ન કરીશું. તમે જોઈ શકો છો વાયર લગાવી દીધા છે અને આ વાયરની આગળ બે નાની નાની સેફ્ટી પિન લગાવવામાં આવી છે અને એ સેફ્ટી પિન એ વાયરિંગની અંદર ટચ કરાવવામાં આવશે, તમે જોઈ શકો છો. જેવી બંને સેફ્ટી પિન આની અંદર લાગી જશે ને આપણો કાચ ટૂંક જ સમયમાં ઉતરી જશે. કાચ ખુલી ગયો જો. હવે સરળતાથી આપણી ચાવી આપણે મેળવી શકીશું. પાછળની ડેકી પણ ખુલી ગઈ અને ડેકીની અંદર આ રહી આપણી ચાવી. તો આટલી મહેનત બાદ આપણને ચાવી મળી ગઈ છે અને હવે ફરીથી આપણું વ્હીલ લગાવી દઈશું. 10-15 મિનિટનું જ નાનકડું કામ છે હવે, અને પછી ચેક પણ કરી લઈશું કે ગાડીની અધર સિસ્ટમ બરોબર વર્કિંગ કરી રહી છે કે નહીં. તમે જોઈ શકો છો ફાઇનલી વ્હીલ પણ લાગી ગયું છે. તો આ કાર કિંગ એવા શૈલેષભાઈ, જેઓ ગણેશપુરાના વતની છે અને અમારા મામા પણ છે. તો મહેસાણા જિલ્લામાં કોઈ પણ ગાડીની સમસ્યા હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો અને તમારી સમસ્યાનું નિવારણ લાવી શકો છો. હવે આપણે એમની પાસેથી જ એમની ઓટો ગેરેજની માહિતી પણ લઈ લઈએ. તો મિત્રો, જો તમારે મહેસાણા જિલ્લામાં આવી કઈ ગાડી સમસ્યા હોય કે બ્રેકડાઉન થયું હોય, ગાડીમાં ચાવી પણ રહી ગઈ હોય, તો આપણા એક મિત્ર છે શૈલેષભાઈ, જેમનું અહીંયા વિસનગરમાં ગેરેજ આવેલું છે અને એમના સંબંધિત એમનું એડ્રેસ આપણે એમની જોડે જાણી લઈએ. એડ્રેસ છે વિસનગર હિરાલુ હાઈવે
બીકે સિનેમાની સામે જય ગોગા મોટર. મોબાઈલ નંબર છે 97 123 29 345. તો મિત્રો તમે જોઈ શકો છો જય ગોગા મોટર્સ મહેસાણા જિલ્લામાં વિસનગર તાલુકામાં આવેલું છે. એમનો મોબાઈલ નંબર અહીંયા આપેલો છે અને આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નંબર લખેલો છે, તો તમે સંપર્ક કરી શકો છો અને તમારું સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો. મિતાંક કે કાચ તો ખોલ, કાચ ખોલ, કાચ ગ્લાસ તો ખોલ. ઓકે